અમરેલી ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવા યુનિયનની પડતર પ્રશ્નોને લઈને ત્રીજા દિવસે હડતાલ યથાવત છે। ગામના લોકોને ડાક સેવા બંધ હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સરકાર ઝડપથી સકારાત્મક પગલાં નહીં લે તો આગામી દિવસોમાં ભૂખ હડતાળ અને ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો અમરેલીમાં પડતર પ્રશ્નોને લઈને ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત છે। ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવા યુનિયન હડતાલ પર છે। ડાક સેવા બંધ હોવાથી ગામના લોકોને પરેશાની થઈ રહી છે। સરકાર ઝડપથી સકારાત્મક પગલાં લે તેવી લોકમાંગ ઉઠી છે। લોકોએ ભૂખ હડતાળ અને ધરણાની ચીમકી ઉચ્ચારી હતી। કર્મચારીઓએ અહીં ધરણામાં અહીં પહોંચી ગયો છું। અમારી માગણીઓ જેમ અમારા સેક્રેટરીએ કીધું એ પ્રમાણે છે અને આ માગણીઓ જ્યાં સુધી મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે અને જરૂર પડે તો અમે આગળ ભૂખ હડતાલ ઉપર પણ જવા તૈયાર છીએ। કે અમારા સાતમા પગાર પંચના પડતર માગણીઓ જેવા કે 12, 24, 36 પછી ગ્રેજ્યુટી, મેડિકલ ફેસિલિટી આવા અનેક પ્રશ્નો બાકી છે। અમે અમરેલી જિલ્લાના 500 કર્મચારી હડતાલ ઉપર છે। અમારી આ માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ રહેશે। અહીં ધરણામાં